હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। તો જો આપણે માતાના મઢે આવી ગયા છીએ અને અહીંયા આપણે નાઇટ રોકાણા હતા અને સવારમાં વહેલા ઉઠી અને માતાજીના દર્શન કર્યા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કેમ કે રાતે થોડાક મોડા પૂગ્યા હતા તો પ્રસાદી ચાલુ હતી, તો પ્રસાદી લઈ અને રૂમ રાખી અને આપણે આરામ કરી ગયા હતા। તો આરામ કર્યા બાદ જો સવારમાં વહેલા ઉઠીને આપણે નારાયણ સરોવર જવાનું છે તો દર્શન કરી લીધા। અને બજારમાં તો શું છે કે રાતે 10-11 વાગ્યાથી દુકાનો ખુલ્લી હતી, તો બાયું ત્યાં જઈ આવ્યું, બધું ખરીદી કરી આવ્યા જેને જે લેવું હતું, કેમ કે હવે રિટર્નમાં આપણે ઘર બાજુ જવાનું છે। તો જો સવારમાં ઉઠીને બધાય વહેલા દર્શન કરે છે માતાજીના, અને અમે બધા સવારમાં કહીએ ને આમ ત્યાં આટા મારીએ, નાસ્તા કરવા જવું છે। તો આગળ બધા આવે પછી ગાંઠિયાનો ને એવો નાસ્તો કરી આવીએ। તો બધા ધીરે ધીરે હવે દર્શન કરીને બહાર આવે છે, ચાલો નાસ્તો કરવા। તો આપણે આવી ગયા નાસ્તાની દુકાનમાં, તો ત્યાં વણેલા ગાંઠિયાનો અને ઓર્ડર આપ્યો, પણ એ ક્યાંય વણેલા નથી, તો પછી આપણે ફાફડી ગાંઠિયા લીધા। તો ફાફડી ગાંઠિયા અને ચટણીને બધાએ ખાધું બાદ હવે આશાપુરામાંના દર્શન કરી લીધા। હવે બધા આવે, ગાડી આપણી સાઈડમાં લગાવેલી છે, રામજીભાઈની બેયની અમારી ગાડી ને સામે ગાડી પડીશ। હવે જો બધા આવે છે ધીરે ધીરે ગાડીએ, તો પછી આપણે નારાયણ સરોવર જવાનું છે। જો આવી ગયા નારાયણ સરોવર, જો અહીંયા તો દરિયો છે, કેમ કે અહીંથી તો પૂરું થઈ ગયું, કાંઠો આવી ગયો। તો અહીંયા આપણે દર્શન કરશું અને આમથી આમ બધા ફરશે નોખા, કેમ કે અહીંયા આપણે 2-3 કલાક રોકાશું। બધા નોખા ફોટા પાડે, દરિયો છે ને એટલે અમારે રીવાબેન ને રૂપેશભાઈ ને અમારે જીવા ને સેજલ એ બધા જો સેજલ એને ચશ્મા પહેરીને ફોટા પાડે, મમ્મી તો બેસી ગયા, થાકી ગયા હતી, પગ દુખે એટલે માહિરામથી આમ આટા મારે। તો અહીંયા આપણે દર્શન કરવાના છે ને સામે પણ જવાનું છે, ત્યાં જો કેટલી હોડી ને બોટ ને એવું બધું પડ્યું છે, તો એ મંદિરે પણ આપણે જવાનું છે। તો ચાલો મિત્રો હવે નીચે જઈએ, ફોટા પાડતા જાય એને। ફોટા ને કદાચ ફોટા જ પાડવાના હોય, ક્યાંક જવાનું થાય એટલે। તો ઉપરથી જો દરિયાનો ને નજારો આવી રીતનો છે। બધા હવે ધીરે ધીરે નીચે આવે છે, કેમ કે આ મંદિર ઉપર છે એટલે ચડવું પડે। આવી રીતે મંદિર છે, તો કેમ કે નારાયણ સરોવર એટલે અહીંથી પછી આપણી સરહદ પૂરી થઈ ગઈ। હવે મારી ભાઈ તો ચશ્મા લગાવીને ઓલા મંદિરે જાય છે અમે દર્શન કરવા। માહિર તો આગળ જોડી રાખો, બધા વાહે લાઈન થઈ આખી, બધા આવે છે।
નો જોવાય ત્યાંથી પાણી છે. હવે અહીંયા બધા દર્શન કરે ને માહિરભાઈને તો લેવું છે કિશન. કિશન એને શું કરવું હોય પણ હવે લઈ દેવું પડશે ને કાંઈ આગળ ધમાલ કરશે અને ફોટો મારવો પડે કેમ કે હવે ફરવા આવ્યા તો થોડુંક ભાડે લેવાનું કહે છોકરુંને તો એવી બધી આદત હોય. તો હવે આપણે આ મંદિરે પણ દર્શન કર્યા. હવે અહીંથી આપણે નીચે ઉતરશું ને પછી જાઉં ગાડી બાજુ. પાછા આપણે ગાડી બાજુ નીકળી ગયા અને બધા આવે એટલે પછી આપણે નીકળી જાઉં. માહિરી મંદિરે જાય. દરિયા કિનારે તો અલગ જ મજા આવે કેમ કે વાતાવરણ ઠંડુ હોય. અહીંયા તો બહુ મજા આવે એવું છે. અમે તો પહેલા આવી ગયેલા છે. તો અમે બીજા અંદરના મંદિરે ગયા તો ત્યાં તો અમને કબૂતર બાપુ મળ્યા. કબૂતરવાળા જે માથે કબૂતર હોય. જો મારી મમ્મી તો ભાગ્યા કબૂતર બાપુના દર્શન કરવા. તો જો કબૂતરવાળા બાપુ જરા એ પ્રયાગરાજ હતા. પ્રયાગરાજ કુંભના મેળામાં અને બધા હતા. એ બાપુના અમને દર્શન થઈ ગયા ને એ બાપુ અહીંયા આવ્યા છે. તો આપણે તો છેટેલી દર્શન કર્યા કેમ કે નજીક તો કોઈ જવા ન દે. તો કબૂતર બાપુના દર્શન થઈ ગયા ને હજી ત્યાં અંદર ગયા છે. બાપુને સાથે મુલાકાત ચેક કરવાની હશે તો આપણે આડી એના પાછા દર્શન કરવા મળશે કેમ કે એ ગાડીમાં બેઠવા નીકળશે બહાર. તો આપણે દર્શન કરશું પાછા. આપણે હવે અહીંયા કુંડ છે પાણીનો, બીજું કઈ નથી. બધા જાય છે કુંડવે, નદી છે ને આપણે હાથું પગું બધા ધોય ને આપણે વિડીયો શૂટ ને હું કરશું. નારાયણ સરોવર ધામ કચ્છ. તો મિત્રો ન આવ્યા હોય તો એકવાર જરૂર ને જરૂર આવજો કેમ કે અહીંયા ફરવાની બહુ મજા આવે. હું તો 2-3 વાર આવી ગયો કેમ કે આપણે તો ગાડીના ભાડાની હોય એટલે આવતા જતા હોય. તો શું છે કે દિવાળીનું વેકેશન હતું તો ફેમિલી સાથે મેં કીધું બધીને દર્શન કરાવી દઈએ. તો જો અહીંયા આવી રીતનું છે ને આમ દરિયો અને એવું બધું છે. જો અહીંયા બધા હાથું ને પગું ને એવું બધું ધોઈશ ને તીર્થધામ છે એટલે હાથું પગું ધોવે. તો અહીંયા પ્રસાદી ને એવું બધું હોય એટલે આપણે પ્રસાદી લઈને પછી અહીંથી નીકળશું કેમ કે અહીંયા આવ્યા ને બપોરનું ટાણું છે. તો પ્રસાદી લેતા જઈએ પછી ઉપાધિની ચાલુ ગાડીએ.
એમ તો અહીંથી કાંઈ નક્કી નહીં. હવે ચોટીલા પણ જાય, ચોટીલા જવાની વાત તો છે, પણ હવે બધા થાકી જાય તો ન જાય, નકર પછી ચોટીલા જવાનું થાય. જીવાબેન તૈયાર થઈ ગઈ, મોઢું બોઢું ધોઈને. તો હવે ફરી પાછા જો આપણે કબૂતર બાપુના દર્શન કરવા આવી ગયા છે. ગાડી બહાર નીકળશે. આમાં બીજા આપણે બાપુને ન ઓળખીએ, પણ બધા બાપુ લગભગ ગાડીમાં કાંઈક યુપી કે એવું કાંઈક છે, એટલે બહારની ગાડીઓ છે. એટલે તો બધા બાપુ આવી ગયા છે. આપણે છેટેલી દર્શન થઈ ગયા બાપુના. બાપુ ગાડીમાં બેઠી ગયા અને હવે ગાડી પણ રવાના થઈ ગઈ. એટલે હવે આપણે જઈએ છીએ મંદિરની બહાર. ને આપણે ભોજનાલયમાં જાઉં, ત્યાં પ્રસાદી લઈ નીકળશું. બાથરૂમની સુવિધા નથી એટલા છે, બધું છે, ગોતવું પડે. રામજીભાઈ પછી તમને એમને નથી લાવ્યો આમ બાકી અમને ગાડી આવડે છે હો ભાઈ. તમારે જે લેવું લઈ લે તો રામજી આવે તો પૈસા પૈસા નથી એટલા. હા, પછી તું નાવા દે. જીવલો આજ મારી પાસે આવ્યો જ નથી. પછી વિડીયો ટોપ કરું પછી. ચાલો મિત્રો, તો પ્રસાદી લેવા બેઠી ગયા છે બધાય. તો આપણે પ્રસાદી લઈને અહીંથી નીકળી જવાનું છે. તો ચાલો મિત્રો, તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય સોમનાથ, બાય બાય.